ધર્મ વિશે બોલશું નહીં, માનવતા એ જ ધર્મ, એના વિશે બોલશું. આ બેમાં ફેર પડી જાય. જોજો, માનવ ધર્મ એટલે ઘણા બધા ધર્મો છે, એમાંનો એક ધર્મ થઈ ગયો. પણ માનવતા એ ધર્મ એટલે માણસ માટે પાલન કરવા માટેનો કોઈ ધર્મ જો દુનિયામાં બન્યો હોય તો એક જ છે એ માનવતા. કવર પર મૂકી. આપણે એના વિશે બોલશું. 1978 ની અંદર હું ફર્સ્ટ એબીએસમાં વડોદરા ભણવા ગયો. વડોદરાની અંદર ત્યારે મને હોસ્ટેલ એડમિશન પહેલાં 3 મહિના નહોતું મળ્યું. એટલું એક મરાઠી ફેમિલીને ત્યાં અમદાવાદી પોળ નામનો વિસ્તાર છે ત્યાં રહેતો, અને ત્યાંથી હોસ્પિટલ જવાનું, એસએસજી હોસ્પિટલ, એટલે એ સિટી બસની વ્યવસ્થા બહુ સારી, 15 પૈસા થાય. અમદાવાદી પોળથી ગમે તે બેસે અને ત્યાં ઉતરતા 15 પૈસા થાય હોસ્પિટલ સુધીના. એક દિવસ હું ચડ્યો ને ત્યાં એક છોકરો 10, 11, 12 વર્ષનો રોવા માંડ્યો. એટલે કંડક્ટરે પૂછ્યું કે એટલે શું થયું? તો કે મારો રૂપિયો ખોઈ ગયો. આજના છોકરાઓને કદાચ ખબર નહીં હોય કે રૂપિયાના પહેલાં ઘણા ભાગ આવતા. 1 પૈસો, 2 પૈસા, 3 પૈસા, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા, આઠાના, પછી રૂપિયો આવતો. એટલો મોટો રૂપિયો હતો આપણો. હવે રૂપિયો ખાલી 2 ભાગમાં થઈ ગયો, આઠાના જ મળે છે. 25 પૈસા તો બંધ થઈ ગયા. તો એ ત્યારે 1 પૈસો, 2 પૈસાની કિંમત હતી, એટલે 15 પૈસા થતા. બોલો કે મારો રૂપિયો ખોઈ ગયો. એટલે કંડક્ટર કે ભલા માણસ, એમાં શું રોવે છે? હાલે 15 પૈસાની ટિકિટ હું મારા તરફથી તને આપી દઉં. આ માનવતા, આ માનવતા. એને ઉતારી મૂકો એક ઘંટડીમાં આવે છે. આ માનવતા. પણ માનવ સ્વભાવ કેવો છે? તો ઓલો છોકરો પાછો રોવા માંડ્યો. તો કેમ હજી રોય? તો બાકીના 85 પૈસા. એટલે ડોબા, તને 15 પૈસાની ટિકિટ મફત આપું છું ને. પણ માણસ જાતને પાછળ આપણો સ્વભાવ લાગે છે. માનવતા ધર્મ તો છે જ, પણ માનવ સ્વભાવો નડે છે. માનવતા એટલે શું? આપણા શબ્દકોશ મુજબ મનુષ્યપણું. માનવ માત્ર માટે પ્રેમ અને મૈત્રી. તમે જો, ભગવાન પ્રેમ સ્વરૂપ છે એવો બધા શાસ્ત્રો કહે છે. માનવ જાત માટે પ્રેમ, માણસ માટે મૈત્રી, અને માણસનું ખરાબ નહીં કરવાની ભાવના, આ માનવતા. પણ અત્યારે માણસ દેખાય છે બધા, છે બહુ ઓછા. જોજો, અત્યારે જોશો ને તો એક માણસ બીજા માણસને કાં તો પાડી દેવા, પાછળ પાડી દેવા માંગતો હશે, અથવા તો એનું અસ્તિત્વ મિટાવી દેવા માંગતો હશે. આની સિવાય બીજી કોઈ ઓળ હું દુનિયામાં નથી જોતો છેલ્લા વર્ષોથી. તો માનવતાનો ધર્મ નિભાવતા કે માનવતાનો ધર્મ પાળતા બહુ ઓછા માણસો જોવા મળે છે. તો આપણે વિદ્યાર્થી નાના છીએ, આપણે તો જે આખી જિંદગી કાઢવાની છે, તો આપણે માનવતાનો ધર્મ પ્રાપ્ત કેવી રીતે કરી શકીએ? આપણે કેવી રીતે ધર્મ પાળી શકીએ? એના થોડાક મુદ્દાઓ આપણે જોશું. એમાં પ્રથમ મુદ્દો છે કોઈને મદદ કરવી. જો કરોડો રૂપિયા હોય અને મદદ થઈ શકે એ ભૂલી જજો. મદદ તો ગમે તેનાથી થઈ શકે. એમાં પૈસાની પણ જરૂર ઘણીવાર નથી પડતી. તમારામાં મદદ કરવાની નિયત જોઈએ, દાનત જોઈએ અને ભાવના જોઈએ. એક જગ્યાએ એક સિટી બસમાં એક માણસ બેઠો હતો, ઉદાસ, સાવ ઉદાસ. એ ગામડેથી મોટા શહેરમાં કમાવા આવ્યો હતો, અને જે કાંઈ મજૂરી કરતા મળે એમાંથી 500 રૂપિયા દર મહિને એની માને મની ઓર્ડર કરી દે. અને એની મા એને વળતો એક કાગળ લખે, ટપાલી પાસે લખાવડાવે. ગરીબ માં, ગામડામાં તો 500 રૂપિયા બહુ થઈ જાય. અત્યારે આજના જમાનામાં 500,000 રૂપિયા એક માણસનું પૂરું થઈ જાય એટલું ગામડું સરસ છે આપણું. એટલે આશીર્વાદના ઘણા વેણે લખે કે બેટા તું કેટલો નિયમિત છો, આ થેન્ક યુ, તારો આભાર, ને તારું ભગવાન સારું કરે. આવું બધું ટપાલી જે લખે એ લખાવે. એ દિવસે એ માણસ ઉદાસ હતો, કારણ કે એના શેઠે એને કીધું હતું કાલથી તારે નોકરી નથી આવવાનું. કામ છૂટી ગયું. એટલે સવારે કામ છૂટી ગયું, નવરો થઈ ગયો ફેક્ટરીમાં, તો એની માને એક પોસ્ટકાર્ડ લખ્યું હતું કે માં, આ મહિને હું તને 500 રૂપિયા નહીં મોકલી શકું. હવે એ પોસ્ટકાર્ડ સવારનું લખ્યું હતું, પણ હિંમત ચાલતી નહોતી ડબલામાં નાખવાની. પોસ્ટના ડબલામાં નાખવાની હિંમત નહોતી ચાલતી. એને એમ થતું હતું કે માને આઘાત લાગશે તો, માને આઘાત લાગશે તો, માં મારા અંગે ચિંતામાં પડી જશે. એવી વિચારોમાં એનું સ્ટેન્ડ આવ્યું. એટલે ઉતર્યો નીચે. ઉતર્યું ને પછી એ પોસ્ટનું લાલ ડબલું એની નજરે ચડ્યું. કે એને થયું ના, ગમે તે થાય, માને સાચી વસ્તુ જણાવવી તો જોઈએ જ. પરિસ્થિતિથી એને અવગત તો કરાવવી જ જોઈએ આપણે. એટલે એણે પોસ્ટકાર્ડ કાઢવા, પાકીટમાં મૂકેલું પોસ્ટકાર્ડ કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો અને એને ધ્રાસકો પડ્યો. ખિસ્સું કપાઈ ગયું.
એના ખિસ્સામાં 150 રૂપિયા હતા અને માને લખેલું પોસ્ટકાર્ડ, 2 જ વસ્તુ હતી. ખિસ્સું કપાઈ ગયું. તમે વિચાર કરો, જે માણસ પાસે 150 રૂપિયા હોય, જેને આખો મહિનો હજી કાઢવાનો હોય, મહિનાના થોડા દિવસો બાકી હોય, ખોલીમાં રહેતો હોય, એને 150 રૂપિયા તો 15,000 રૂપિયાથી વધારે હોય. એને ધ્રાસકો પડ્યો, એ સુનમૂન થઈ ગયો કે માને પોસ્ટકાર્ડ તો ફરીવાર લખી શકાશે, પણ આ 150 રૂપિયા ગયા એનું શું કરવું? હવે કેમ ચલાવવું? એટલી પાળી પર સાઈડમાં બેસી ગયો. ખૂબ વિચાર કર્યો, કાંઈ એને સળ ના સૂચી. એટલે પોતાની ખોલી પર આવ્યો અને 2-3 દી ખોલી પડ્યો રહ્યો. એમને ભૂખ્યો તરસ્યો. ચોથા દિવસે ટપાલીએ બારણું ખખડાયું. એટલે બારણું ખોલ્યું તો ટપાલીએ કવર આપ્યું. એને ધ્રાસકો પડ્યો કે નક્કી ચૂકી ગયો છું ને, એટલે માએ પૈસા મંગાવ્યા, હવે શું કરશું? એટલે ધ્રુજતા હાથે કવર ખોલ્યું. એની માનો સંદેશો હતો અંદર કે બેટા, તું કેવો સરસ દીકરો છો, તું કોઈ દિવસ તારીખ નથી ચૂકતો, તું મારું કેટલું ધ્યાન રાખે છે. આ વખતે પણ તારા મોકલેલા 500 રૂપિયા સમયસર મળી ગયા. તું ખૂબ તારી તબિયતનું ધ્યાન રાખજે અને ખાજે પીછે બરાબર આરામ કરશે. લીખી દે તારી માના આશીર્વાદ. હવે આ મૂંઝાણો કે એને તો મોકલ્યા નહોતા, માને પૈસા તો મોકલ્યા નથી, ખિસ્સું કપાઈ ગયું છે, તો પૈસા માને મળ્યા કેવી રીતે? હવે એને બહુ વિચાર કર્યો, કંઈ સમજાણું નહીં. 5 દિવસ પછી એને પોસ્ટકાર્ડ એક મળ્યું. એમાં ગડબડી અક્ષર લખેલું કે ભાઈ, તારા પાકીટમાંથી 150 રૂપિયા અને તારી માને લખેલ પોસ્ટકાર્ડ મળ્યું હતું. એમાં તારું અને તારી માનું સરનામું હતું. એટલે મેં એમાં બીજા 350 અમીરને 500 મોકલી દીધા છે. આપણો ધંધો ગમે તે હોય, કોઈ પણ ધંધો આપણે કરતા હોઈએ, પણ એના માટે એક માં શું કામ ભૂખી રહે? એટલે આવા એનાની ચિંતા નહીં કરતો. લીખી દે તારો ખિસ્સા કાતરું ભાઈ. આ માનવતા, આ માનવતાનો ધર્મ હું જે આજે કહેવા માંગુ છું, ધ્યાન દોરવા માંગુ છું, એ આ છે. કોઈ પણને મદદ કરવી, કોઈ પણ રીતે વિચાર કર્યા વગર મદદ કરવી, સામે માણસ હોવો જોઈએ, બસ એટલું એક યાદ રાખવાનું. એક જગ્યાએ ખૂબ અમીર ઘરની દીકરી સુવાની તૈયારી કરતી હતી. 10 વર્ષની હશે, બહુ બરફ પડતો હતો બહાર, બહુ ઠંડી હતી. પરદેશ કોઈ ગયા હશે તો ખબર હશે કે એટલી બધી ઠંડી પડે ને કે આપણે ગમે એટલું પહેરીએ તો ઓછું જ લાગે. એની માં એને સુવડાવીને ગઈ હતી. રૂમમાં હીટર ચાલુ હતું. છોકરી ભગવાનને પ્રાર્થના કરતી હતી, 10 વર્ષની. અચાનક રસ્તા તરફની બારી છે, પવનના સુસવાટાથી ખુલી ગઈ. આખા ઝૂંફાળા રૂમમાં ઠંડો પવન ફેલાઈ ગયો. હવે માને બોલાવીને ઉઠાડીને ડિસ્ટર્બ કરવા કરતાં આ છોકરીને એમ થયું હું જ ઊભી થઈને બંધ કરતો. 10 વર્ષની તો બંધ કરી શકે. ત્યાં બાળકોને એકલા સુવડાવવાની પ્રથા છે. આપણી જેમ હાંડિયા 2 મા બાપ વચ્ચે હોતા એવું નથી. તો એ ઊભી થઈ, બારી બંધ કરવા ગઈ તો બહારથી કોઈનો રોવાનો અવાજ આવ્યો. એને થોડી વાર બીક લાગી. અડધી રાત થઈ ગઈ હતી. એણે બીતા બીતા બહાર જોયું તો એની જ જેટલી ઉંમરની એક છોકરી બહાર થાંભલા નીચે બેઠી હતી. એની પાસે 2-4 છાપા સિવાય કાંઈ નહોતું. આટલી ઠંડીમાં આપણે ઇનર પહેરીએ, ઉપર સ્વેટર પહેરીએ, કપડાં પહેરીએ, એની ઉપર જેકેટ પહેરીએ તોય ટાઢવાતી હોય, તો ઓલી બિચારી પાસે તો છાપા સિવાય કંઈ નહોતું. એ ચારેક પરથી છાપું જુઓ તમે, શરીર પર કોઈ દિવસ કોઈ વીટ્યું છે? મેં વીટેલું છે. મારી પાસે સ્વેટર નહોતું ને ત્યારે 1980માં અને 87માં. પણ જ્યારે છાપું વીટીએ ત્યારે ખબર પડે કે એક ઓરથી વીટો તો પાછળથી ખુલી જાય, પાછળથી વીટો તો આગળથી ખુલી જાય. એ કંઈ ચોંટેલું ન રહે શરીરને, સિવાય કે તમે કપડાની અંદર ભરાવો. એટલે છોકરી માંડ માંડ બેઠી હતી, રોતી હતી, ડૂસકું નાખી દેતી હતી.
પોતે હુંફાળા રૂમમાં હતી, છતાં આટલું બધું જો ઓઢવું પડતું હોય તો ઓલી પાસે તો કાંઈ નહોતું. એને શું થતું હશે? આ છોકરીને દયા આવી, એનું હૃદય ભરાય એવું. આ માનવતા, એ હૃદય ભરાય એવું. એણે કીધું કે તું આગળના દરવાજે આવ ને. એને છોકરીને આગળના દરવાજે બોલાવીને બારી બંધ કરી. પછી બધા તો સૂઈ ગયા હતા ઘરમાં, એટલે એણે પોતાના સ્ટોરરૂમમાંથી એક જૂનું રજાઈ, જૂનું એક પાથરણું અને એક જૂનું ઓશીકું કાઢ્યા. કારણ કે માને પૂછ્યું હતું. આગલા બારણે ઓલી છોકરી આવી હતી, બારણું ખોલીને એને આપ્યું. ઓલી છોકરીએ રોતા રોતા આભાર માન્યો. પછી એ ગઈ ત્યાં 15-20 મિનિટ પછી બંને છોકરી સૂઈ ગઈ, એક રૂમમાં, એક ફૂટપાથ ઉપર, પણ બે આરામથી સૂતી. બોલીને હું મળી ગઈ ને. સવારે 10 વાગે આ છોકરી, અમીર છોકરી ઉઠીને એની માને કીધું કે માં રાત્રે આવું બન્યું હતું. માં કે બેટા બહુ સારું કર્યું. તે જે કર્યું માનવતાનું કૃત્ય છે, તે ખોટું નથી કર્યું કે મારી દીકરી. હજી એમ કહીને એની માં અંદર ગઈ. અમીર છોકરી ડ્રોઈંગ રૂમમાં હતી, ત્યાં બારણું ખખડ્યું. પેલી બારણું ખોલ્યું ને તો જોયું કે કાલ રાતવાળી છોકરી હાથમાં વ્યવસ્થિત રીતે સંકેલ રજાઈ, પાથરણું અને ઓશીકું લઈને ઊભી હતી. એની પાસે જઈને એને આપ્યું કે લે બે, તે રાત્રે જો ન આપ્યું જ ને તો હું મરી જાત. તો હું આજની સવાર ન બાળક. આ પણ તે મને એવું કીધું નહોતું કે આ વસ્તુ મારે રાખી લેવાની છે, એટલે હું પાછી આપવા આવી છું કે કદાચ તમારે જોતું હોય. એટલે અમીર છોકરી 2 ક્ષણ વિચાર કર્યો પછી લઈ લીધી વસ્તુઓ અને કીધું કે હા બેન, તારી વાત બહુ સાચી છે, અમારે જોઈએ છે. એમ કરીને પાથરણું, ઓશીકું અને રજાઈ રેશમી લઈ લીધી એની પાસે. ઓલી છોકરી પાછી ફરી, પાછી રોવા માંડી. એને થયું કે ભગવાને એક જ રાત માટે રાહત આપી. આજથી શું, કાલે શું થશે? એ તો પોતાના મરેલા મા બાપને ભમરાળા ભાગને કોસતી કોસતી ચાલતી હતી. એના દરવાજા સુધી પહોંચી, કમ્પાઉન્ડના ત્યાં પાછળથી એને ખભે કોઈનો હાથ ગયો. પછી ફરી જોયું તો ઓલી અમીર છોકરી ઊભી હતી. એના હાથમાં નવું ઓશીકું, નવી રજાઈ અને નવું પાથરણું હતા. એણે કીધું કે મારી માએ કીધું છે કે નવા હશે તો આખો શિયાળો હાલશે. આ માનવતા, જે ધર્મની આપણે વાત કરીએ છીએ ને, જે ધર્મ અત્યારે દુનિયાને ખૂબ જરૂર છે, એ આ જ છે. ગાઝામાં લોકો ભૂખ્યા મરતા હોય ને 22,000 ટ્રક બહાર ઊભી રહ્યા છે, ઇઝરાયલ અંદર ન આવવા દે. એ માનવતા નથી, આ માનવતા છે. પોલિટિક્સમાં આપણે નહીં ઉતરીએ, અંદર નહીં જઈએ. એટલે મદદ કરવી, બધાને ખૂબ મદદ કરવી, દિલથી મદદ કરવી. કે તમારી પાસે હોય કે ન હોય. પેલા પાસે નહોતું, ખિસ્સા કાતરો હોય તોય મદદ કરી, આને હતું તો મદદ કરી. એટલે મદદ કરવી એ માનવતા, બીજાને મદદ કરવી. પણ મદદ પરાણે ન કરવી, એટલું યાદ રાખજો. સામાન્ય જરૂર હોય એવું લાગે ત્યારે જ મદદ કરવી. એક શિક્ષકે એક દિવસ બધા છોકરાઓને કીધું, કાલ સાંભળજો બધા, કાલે થોડું થોડું તમે પરોપકારનું કંઈ કામ કરતા આવજો, કોઈને મદદ કરતા આવજો, સારું કામ કરતા આવજો. વિદ્યાર્થીઓ કે ભલે. બીજે દિવસ 5-6 છોકરા મોડા આવ્યા એકારે. તો કે તમે કેમ મોડા આવ્યા? તો કે અમે એક આંધળાને મદદ કરતા હતા. તો કે અમે 6 જણા હું મદદ કરતા હતા. તો કે અમે રસ્તો ક્રોસ કરાવતા હતા. પણ કે 6 જણા, એક જ જણા પકડે તો અંધ વ્યક્તિ તો બિચારું ક્રોસ કરી જાય. તો કે નહોતો કરો, હવે પરાણે ટીકા ટોળી કરી લઈ જાઓ. એટલે પરાણે નહીં, માનવતા, બધાને મદદ કરીએ પણ એને જરૂર હોય તો. એટલે માણસોને મદદ કરવી, એવી રીતે મદદ કરવી, મદદ પણ એનું સોમાન ન ગવાય. અત્યારે હું મદદ કરતા ઘણા બધા જોઉં છું કે લોકો શું કરે, એક ધાબળો આપે ને 11 જણા ફોટા પડાવે. ઓલો આમ બિચારો ગરીબ માણસ આમ પકડીને ધાબળો બોડે ને ઓલા વારે વગેરે ફરતા જાય. ઓલો પાડી લે, પછી બીજો ફોટો પડે, પછી ત્રીજો ફોટો, આખું ગ્રુપ ફોટો પડાવે. આમ મદદ નહીં. મદદ એવી રીતે કરો કે સામાનું સોમાન પણ ન ગવાય. એક વખત 2 મિત્રો ઇટાલીના વેનિસ સિટી, દરિયામાં તરતું શહેર, વેનિસ સિટીની બાજુમાં આવેલા એક નાનકડા શહેરમાં કોફી શોપમાં દાખલ થયા.
ત્યાંની કોફી ખૂબ વખણાય. આમ ઇટાલીની કોફી ખૂબ વખણાય. કોફી શોપમાં દાખલ થાય ને એ લોકોએ પોતાના 2 જણા માટે 2 કોફીનો ઓર્ડર આપ્યો. હજી એ લોકો કોફી આવે ત્યાં બાજુમાં એક જણા આવીને બેઠો, એણે 2 કોફીનો ઓર્ડર આપ્યો અને કીધું શું ખબર છે, એક કોફી મને આપજો ને બીજી એક કોફી દિવાલ ઉપર. હવે દિવાલ ઉપર આ બે નવાઈ લાગી. એટલે માણસ કોફી પીને ઊભો થયો. આ બે ધીમે કોફી પીતા હતા, વાતો કરતા હતા. માણસ કોફી પીને ઊભો થયો. વેઇટરે એને કોફી આપી, બિલ આપ્યું. ઓલા માણસે પીધી એક કોફી, પૈસા 2 કોફીના ચૂકવ્યા. અને એ ગયો એટલે વેઇટરે એક કોફી કરી દિવાલમાં જે નોટિસ બોર્ડ જેવું હતું ત્યાં કાગળ ચોંટાડી દીધો. આ લોકો નવાઈ લાગી કે આવડી શું કહેવાય, આવી પ્રથા. બીજા એટલી વારમાં બીજા 2 જણા આવ્યા. એણે કીધું કે 3 કોફી, 2 કોફી અમને આપજો, 1 કોફી દિવાલ પર. એ લોકોએ એવું કર્યું, કોફી પીધી 2 જણાએ, 2 કોફી એ લોકોએ પીધી, 3ના પૈસા ચૂકવ્યા. અને એ લોકો ગયા એટલે વેઇટરે 1 કોફી એમ કરીને દિવાલ પર કાગળ ચોંટાડી દીધો. એને એમ થયું હશે ઇટાલીના. પહેલાં પૂછવાનું મન થયું, પણ અજાણ્યા શહેરમાં પૂછવું કેવી રીતે? એને થયું હશે આ લોકોની કંઈક એવી રીતભાત હશે, અથવા તો એ લોકોનું કંઈ એવો વ્યાયામ હશે, ગમે એમ હશે. આપણે નહીં ઓલા ઝાડવા ઉપર સાડી લટકાડતા ને તાતણા લટકાડતા ને એક લીમડા તો મીઠું લટકાડીને આપણે બાળી નાખ્યો સિંહોર પાસે, બરાબર? આવું કંઈક હશે. એટલે પૂછવાનું માંડી વાળ્યું. પછી એ લોકો તો ત્યાં નસીબ જોગે 3 અઠવાડિયા પછી એ લોકોને એ જ શહેરમાં પાછા ફરતી વખતે આવવાનું થયું અને બેઠા. હજી બેઠા, કોફીનો ઓર્ડર આપ્યો 2 જણાએ કે 2 કોફી. વેઇટરનો ઓર્ડર નોંધી ગયો. ત્યાં એક ભિખારી આવ્યો. હવે ભિખારી અંદર આવ્યો તો વેઇટર એને એટલા જ માન સન્માનથી અંદર બેસવાનું આમંત્રણ આપ્યું. બેઠો. ભિખારી દિવાલ સામે જોયું, પછી મ્યુઝિક, પાણી પીધું. મ્યુઝિક સાંભળતા સાંભળતા એ તબલા વગાડતો હતો. વેઇટર આવ્યો ઓર્ડર લેવા તો કે 1 કોફી દિવાલ ઉપરથી. વેઇટરે એને જેટલું જ માન આપ્યું. કોફી પીધી મસ્તીથી, એ ચાલીને બહાર નીકળી ગયો. ન એને પૈસા આપ્યા, ન વેઇટરે પૈસા માંગ્યા. એ વખતે ઓલા બધાને બેને લાઈટ થઈ કે આ કેવું અદ્ભુત ગામ કહેવાય કે પોતાના જ ગામના ભિખારી, વંચિત, ગરીબ માણસો સમાનભેર કોફી પી શકે એવી ઉત્તમ શોપમાં. એના માટે જેને ભગવાન આપ્યું છે ને કેવો ઉત્તમ ઉપાય ઘડી ગોતી કાઢ્યો કે કોઈ પાસે માંગવાનું નહીં. ભિખારી અંદર આવવાનું, વંચિત માણસ અંદર આવવાનું, દિવાલ પર જોવાનું, જો ચિઠ્ઠી લખેલી હોય 1 કપ કોફી તો બેસવાનું, પટભેર કોફી પીવાની, સમાનભેર નીકળી જવાનું. ત્યારે એ લોકોને લાઈટ થઈ એટલે એણે વેઇટરને પાછો બોલાવ્યો અને પોતાનો ઓર્ડર સુધરાયો કે 2 નહીં 3 કોફી આપજો, 2 કોફી અમને આપજો ને 1 દિવાલ પર. આ માનવતા, આને માનવતા કહેવાય કે સામા માણસનું સોમાન ગવાય જ નહીં. એને તમે ભિખારી ચોક શું ચોક પૈસા આપશો કંઈ પૂછવા એવું જ નહીં. એ સમાન વેર આવ્યો, સમાન વેર નીકળી ગયો. આર્થિક પરિસ્થિતિ જે હોય તે માણસનું સમાન તો બધાનું સચવાવું જ જોઈએ. આ અદ્ભુત વસ્તુ છે જે માનવતાના ધર્મની ઉપર રહેલું એક ઉત્તમ પગથિયું છે. આપણે બધા કરી શકીએ. સામાનું સમાન ન ગવાય એનું ધ્યાન રાખતા, એને મદદ કરવાની. એક વખત અને સોમાનનો ગવાય ઉપરાંત સામાન્ય તમારે મળ્યા પછી લાભ થાય એવું કરવાનું હંમેશા. તમે એના ઘરે જાઓ, એને મળો, એની સાથે વાત કરો, પછી માણસ થોડુંક પામીને જવો જોઈએ, ગુમાવીને નહીં કે એમને ન જવો જોઈએ, કંઈક પામવું જોઈએ. અરે એક જગ્યાએ એક ગુરુ ને શિષ્ય સાંજે ચાલતા ચાલતા જતા હતા. પહેલાં તો પગપાળા પ્રવાસ જ હતો બધાનો. એક ખેડૂતને ત્યાં પહોંચ્યા. ખેડૂતનું તૂટેલું સાવ ઝૂંપડું, માંડ નળિયા આડાવાળા ગોઠવાયેલા, ચુવાગે પડતા હશે ચોમાસામાં. આંગણામાં એક અલમસ્ત ભેંસ બાંધેલી. ખેડૂત, એની પત્ની ને એનો નાનો 10-12 વર્ષનો દીકરો એ ત્યાં બેઠા હતા. એટલે ગુરુ શિષ્ય જઈને ગુરુએ નમસ્કાર કર્યા. એટલે ગુરુને પગે લાગ્યો. આપણે તો અતિથિ દેવો ભવમાં માનતા માણસો છીએ. એટલે એને પગે લાગ્યો અને કે બાપજી કે જો રાત પડી ગઈ છે, તમે મારા ઘરે રોકાઈ જાઓ, વાંધો નથી ને તમને, તો તમે મારા ઘરે રોકાણ કરો. તો કે વાંધો કાંઈ નથી, પણ તું તો કે નહીં, ભેંસ ઘણું દૂધ આપે છે, રોટલે ટકે સુખી છીએ, તો રોટલો ને વાળું દૂધનું જો વાળું ચાલતું હોય તમને તો અમારે ત્યાં રોકાણ. ગુરુ કે ભલે, પણ કે આટલી બધી જમીન આમ વીઘાના વીઘા પડ્યા છે,
એ કોની છે? 100 વીઘા મારી જમીન છે. તો કીધું એમાં કંઈ વાવેલું નથી. અત્યારે તો ચોમાસામાં બધાનો પાક લહેરાય છે. બોલો કે પણ બાપજી એમાં વર્ષોથી બધા એવું કહે છે કાંઈ ઉગતું નથી. તો હું કાંઈ એમાં મહેનત કરતો નથી, બંજર જમીન છે એટલા વર્ષથી. આ ભેંસના દૂધ, માખણ, ઘી વેચીને અમે પૂરું કરીએ છીએ. અમારું અનાજ એમાંથી આવી જાય છે ને રોટલો દૂધ 2% વાળું જમી લે છે, વાળું કરી લે છે. આપજી કે ભલે. સાંજે રોટલો દૂધ ખાતા સૂતા. 2 વાગ્યા ને રાતના ત્યાં ગુરુ ઉઠ્યા. ગુરુ ઉઠે ને એને ચેલાને ઉઠાડે, ઉઠ ચૂપચાપ, બોલતો નહીં કાંઈ. 2 ઉઠાય, ભેંસને છોડીને ગુરુ લઈને હાલતા થઈ ગયા. ચલો કે પણ ગુરુદેવ શું કરો છો? તમે શું કરો? તો તું બોલતો નહીં, તું જોઈએ છે. આ ભેંસ આપણે શહેરમાં જઈને વેચી દેશું. એટલે ગુરુની મતી મરી ગઈ છે ને ચેલાને. પણ એ તો ગુરુ સામે ક્યાંય બોલાય નહીં. આપણે તો ગુરુ પ્રથા એવી છે કે ગુરુને સવાલ પણ ન કરાય, જોવાય ખાલી કે ગુરુ શું કરી રહ્યા છે. રાત સવારે મોટા શહેરમાં પહોંચ્યા દૂર, ગુરુએ ભેંસ વેચી દીધી. ચેલાને કીધું કે આ બાજુનો આશ્રમ છે ને એમાં સદાવ્રતમાં આપવા પૈસા. ચેલાના મનમાં આમ આમ થાય કે ગુરુએ ઘાણી કરી. ઓલા લોકોનું જીવાદોરી હતી ભેંસને, ગુરુએ એ લઈ લીધી. આ તો ગુરુ કહેવાય. મેં ક્યાંક ખોટા માણસની પસંદગી તો નથી કરી લીધી ને. ચેલાને શંકા કુશંકા થાય. ગુરુ એની સામે તો હસે ખાલી. પછી તો 2-5 વર્ષમાં ગુરુનું નિધન થઈ ગયું, ગુરુદેવ થઈ ગયા. 10 વર્ષ પછી ચેલાને પાછું આ જગ્યાએ આવવાનો થયો. એટલે ખેડૂતના ઘરે પાછો આવ્યો. આવીને જોવે તો જ્યાં ખેડૂતની ઝૂંપડી હતી ત્યાં તો મોટો આલિશાન મહેલ જેવું મકાન હતું. આજુબાજુની જમીન બધી ખેતરમાં પાક લેતો પાક હતો. એટલે એણે કીધું કે ભાઈ એક ખેડૂત રહેતા હતા ને. તો લે બાપજી તમે એ ખેડૂત હું જ છું કે ઓલો અમીર માણસ કે. તો કે તું ભાઈ? તો કે હા કે એમાં એવું થયું ને કે તે દિવસ રાતે તમે મહેમાન તરીકે રોકાણા ને પછી તમે ક્યાં વયા ગયા અમને ખબર ન પડી. એટલે ભેંસે ખીલ્લો છોડાવીને ભાગી ગઈ. એને ખબર નહીં ગુરુજી લઈ ગયા. ભેંસે ભાગી ગઈ. પછી અમારી પાસે આજીવિકાનું સાધન ન રહ્યું એટલે મેં ખેતર ખેડવાનું શરૂ કર્યું. પછી મને ખબર પડી કે આમાં બંજર જમીન નથી. બધા ખેતર તો સોનાનો પાક આપે છે અને એટલો બધો પાક આપે છે કે આ 10 વર્ષમાં તો અમારા 7 પેઢી ખાય તોય ન ખૂટે એટલું થઈ ગયું છે. ત્યારે ચેલાને સમજાણું કે મદદ કરી કોને કહેવાય અને આ માનવતા કે તમે જાઓ પછી સામાન્ય ફાયદો જ થવો જોઈએ, ગેરફાયદો. આપણો પહેલો મુદ્દો હતો. આ બધા વિશે તો સાંજ સુધી બોલી શકાય એટલે બધું મટીરિયલ હોય છે. પણ આપણે બીજા મુદ્દા પર છીએ. બીજો મુદ્દો છે પ્રેમ કરવો. પ્રેમ એટલે છોકરા છોકરીવાળો જ પ્રેમ નહીં. આખા વિશ્વને પ્રેમ કરો, ઈશ્વરને પ્રેમ કરો, તમારા કાર્યને પ્રેમ કરો, તમારી સંસ્થાને પ્રેમ કરો, તમારા ગુરુજનોને પ્રેમ કરો. પ્રેમ કરો બસ. આપણે તો પ્રેમને બદલે શું કરીશ ખબર છે? હું મોટો તું નાનો એમાં જ પડી ગયા બધા. એટલે આપણે બધા ઊંચ નીચેમાં એટલા બધા પડી ગયા છીએ. પાછળ સંભળાય છે? આમ તો વિદ્યાર્થીઓ નહીં સંભળાય આ પાડતા એને એમ કે આપણે ના પાડશું બીજી વાર લાઈટ આવશે ત્યારે. એટલે આપણે ઊંચ નીચમાં એટલા બધા પડી ગયા છીએ કે પ્રેમ કરવાનું તો ભૂલી જ ગયા છે. અને આપણી હસ્તી શું છે? હું તમને એક વિજ્ઞાનના માણસ બેઠા છે એટલે હું વિજ્ઞાનની થોડી વાત કરતો કે આપણી જે ગેલેક્સી છે આકાશગંગા, એને મિલ્કી વે ગેલેક્સી આપણે ગુજરાતીમાં દૂધગંગા કહીએ છીએ. બરાબર? દૂધગંગાની અંદર આપણે 2 અબજ સૂર્ય છે. કેટલા? આ તો આશરે છે બધું વિજ્ઞાને શોધેલો આશરો છે, આ તો એક્ઝેક્ટ નથી. 2 અબજ સૂર્ય છે અને 3.2 ટ્રિલિયન ગ્રહ છે. ટ્રિલિયન એટલે એકડા પર 12 મીંડા, આપણે જેને નિખરવ કહે. બરાબર? એ 3.2 ટ્રિલિયન ગ્રહ છે અને આવી પાછી 2 ટ્રિલિયન દૂધ ગંગાઓ છે. આવી ગંગા આ ગેલેક્સી છે. આકાશ ગંગાઓ તો 2 ટ્રિલિયન છે. આપણી આકાશ ગંગાના સેન્ટરથી આપણે 25,000 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે આપણે સબોબમાં રહીએ છીએ આપણી ગેલેક્સીના.
25,000 પ્રકાશ વર્ષ એટલે બાળકો ગણજો, 1 સેકન્ડમાં પ્રકાશ 3 લાખ કિલોમીટરનું અંતર કાપી શકે. એવું 1 મિનિટમાં, 1 કલાકમાં, 1 દિવસમાં, 1 વર્ષમાં, એમાં 25,000 વર્ષમાં. આપણે એટલા આપણા સેન્ટરથી આગળ છીએ. બિગ બેંગથી આપણું જે યુનિવર્સ બન્યું એને 13.8 અબજ વર્ષ થયા છે. એમાં આપણું આયુષ્ય 65 વર્ષનું ખાલી. આપણે ભારતની સરેરાશ 65 વર્ષ છે, 64, 68. તો 65 વર્ષમાં માણસનું અભિમાન તો તમે જુઓ. હું તો ક્યારેક છક થઈ જાઉં કે શું લઈ જવાના છે. ઊંચે જોઈને જ હાલતા હોય, પોદળામાં પગ પડે તોય હાલે જાય, પણ નીચું નહીં જોવાનું. આવું શું કામ? એને બદલે આપણે પ્રેમ કરીએ, બધાને પ્રેમ, એ આપણો વાળ અને પછીનો મુદ્દો છે. અને યાદ રાખજો કે પ્રેમ કરશો તો પ્રેમ જ મળશે. સામું પ્રેમ જ મળે છે. જે વાવો એ ન હોય, એવા આપણે કહેવત છે. કોઈ બાજરી વાવે ને ઘઉં ઉગ્યા આજ સુધી કાંઈ બન્યું નથી. અત્યાર સુધી તો નથી બન્યું, સિવાય કે લોક ભારતીવાળા કંઈક શોધી કાઢે. હા, એ બધા બહુ સરસ કામ કરી દે છે આ બધી બાબતમાં. તો જે વાવો એ જ મળે. તો પ્રેમ વાવશો તો પ્રેમ મળશે. એક જગ્યાએ પરદેશમાં બેસુમાર બરફ પડી રહ્યો હતો. ફેબ્રુઆરીનો મહિનો સૌથી ઠંડો હોય ક્યાંય. એ સમયે થોડાક ચીથરા વીટીને એક માણસ એક ખૂણામાં, ફૂટપાથના ખૂણામાં ટૂંટિયું વાળીને પડ્યો હતો. અચાનક એક લિમોઝિન કાર, લીમો કાર એટલે ખબર ને, બહુ લાંબી કાર આવે જેની અંદર આખું ઘર ઘસી જાય એટલી વસ્તુ હોય. એ લિમોઝિન કાર આવીને ઉભી રહીને એમાંથી એક અત્યંત પૈસાદાર સ્ત્રી ઉતરીને પહેલાંને ઉઠાડવા માંડી ભિખારીને. એવું સૂતો તો ટૂંકી વાળીને ચીથરા ઓડીને કે ભાઈ તને ભૂખ લાગી છે, તારે કાંઈ ખાવું છે? તો ઓલા ઊંચું જોયું, પછી પાછું નીચું જોયું, ના નથી લાગ્યું. એને ખબર હતી કે આ બધા છે ને અમીરો આ નાટક જ કરતા હોય. પહેલાં ફોટો પડાવી લે, પછી 25 પૈસા 50 પૈસા રૂપિયો ફેંકીને વહી જતા હોય છે. એને ફોટો પડાવવો મહત્વનો હોય. કીટી પાર્ટીમાં ને હવે તો સ્ટેટસ નીકળ્યું છે, વોટ્સએપમાં સ્ટેટસમાં નાખવું હોય. તો એ તો પાછો સૂઈ ગયો. એટલે પાછી એને ઊભી કરવા પ્રયત્ન કરતો, ઉઠને ભાઈ, ચાલને, તારા હાથ બહુ ઠંડા થઈ ગયા છે. બોલો કે બેન રહેવા દે ને, મારે નથી ક્યાંય આવવું. ત્યાં એક પોલીસ ઓફિસર ત્યાંથી નીકળ્યા. એ કે મેમ, આ માણસ કાંઈ ગડબડ કરી રહ્યો છે? તો કે નહીં ઓફિસર, એ ગડબડ નથી કર્યો, પણ મારે એને છે ને સામેના રેસ્ટોરન્ટમાં લઈ જવો છે. એના હાથ બહુ ઠંડા છે અને એનું મોઢું જુઓ ને, એને દિવસોથી કંઈ ખાધું નહીં હોય એવું લાગે છે. તો પોલીસ ઓફિસર વિચારતો કે આ તો જેક છે, આ ડોસો તો છેલ્લા 15 વર્ષથી પડ્યો છે, તમારે એને શું કામ અંદર લઈ જશો? તો થોડુંક જમાડીએ તેના પેટમાં ક્યાંક પડશે ને, હાથ તો જુઓ બરફ થઈ ગયા છે. ઓલો કે કેમ, શું વાત કરી બેન? જેક સળવળ્યો. પહેલાં રેસ્ટોરન્ટમાં નહીં હો, ત્યાં તો હું આવીશ જ નહીં. ત્યાં હું જાઉં ને ત્યારે એ લોકો મને ધક્કા મારીને કાઢી મૂકે છે અને એવું કહે છે કે આ ડોસો અમારા માટે અપશુકન છે, મરી જઈશ પણ હું ત્યાં નહીં આવું. એ પાછો ટૂંટીવાળો જતો હોય ત્યારે જોયું કે પોલીસ ઓફિસરનો મજબૂત હાથ વીંટાયો એના હાથને. એટલે હવે ઊભો થયા વગર છૂટકો નથી, ખબર પડી ગઈ. એટલે જેક ઊભો થયો. જેક અને પેલી સ્ત્રી એને સામેના રેસ્ટોરન્ટમાં લઈ ગયા. રેસ્ટોરન્ટના એક ખૂણાના ટેબલ પર સ્ત્રીએ એને બેસાડ્યું. ત્યાં મેનેજર દોડતો આવ્યો. એ કે કેમ ઓફિસર, શું ચાલી રહ્યું છે? તો કંઈ નહીં ભાઈ, આ જેક બુડ્ઢો જેક તકલીફમાં છે, એના સનારી એને ભોજન કરવા માગે. તો કે નહીં હો, મારા રેસ્ટોરન્ટમાં તો નહીં જ, આવા ભિખારા આવે ને હું તો અપશુકન કરું છું, ગેટ આઉટ. ત્યારે ઓલી સ્ત્રી એની સામે જોઈને જેક કે જુઓ, હું કહેતો હતો ને, આવી જગ્યાએ અમારી જેવા માણસોને આવું જ સાંભળવું પડે. હવે હું મરી જઈશ પણ મારા સમાનના ભોગે અહીંયા કોઈ દી નહીં આવું. તો ઓલી સ્ત્રી ઊભી થઈને ઓલા પાસે કે મેનેજર છે કે મેનેજર, તમે એડી & એસોસિએટ નામના બેન્કિંગ ફર્મનું નામ સાંભળ્યું છે? તો કે યસ, એ લોકો તો દર અઠવાડિયે મારા રેસ્ટોરન્ટમાં તે મોટી પાર્ટી રાખે છે અને એનો સેમિનાર અહીંયા જ હોય છે. લાખો રૂપિયા એનાથી હું કમાઉં છું. તો નફો થાય છે ને એનાથી? તો કે હા, પણ એનાથી તમારી શું નિસ્બત છે બેન? તો કે એ એસોસિએટ, એડી & એસોસિએટની માલિક હું છું, પેનલોપેડી. આ મારું કાર્ડ. હવે મેનેજર મોટો પડ્યો. આખે આ તો દર અઠવાડિયાના લાખો રૂપિયા જાય છે એને અપમાન કરે તો. એટલે નીચું જોઈને ઘડી ઊભો રહ્યો, પછી વેઇટરને મોકલ્યો, જાતું ઓર્ડર લઈ આવો. ઓર્ડર લેવા વેઇટર ઓર્ડર લઈને ગયો. પછી પેનેલોપેડી એ લેડી પૈસાદાર એની પહેલાં સામે બેઠી કે જેક મને ઓળખી?
જેકિનના બેન કાંઈ યાદ નથી આવતું. તો કે આજથી 18 વર્ષ પહેલાં ફેબ્રુઆરીના 5 દિવસે હું આ બારણામાંથી દાખલ થઈ હતી, ભૂખી, તરસી, ટાઢતી, થરથરતી. ત્યારે તમે મને બેસાડી અને એક સેન્ડવિચ ને કોફી આપ્યા હતા. તો કાંઈ યાદ આવ્યું, તમે એવું કીધું હતું કે એના બદલામાં કોઈ કામ કરશે ને મેં એવું કીધું હતું કે અમારી કંપનીના પેલાની વિરુદ્ધ છે, એ સિદ્ધાંતોની વિરુદ્ધ છે, પણ તમે નિરાતે જમો એવું કીધું હતું મેં. મને કે હા બરાબર છે, અને મને દુઃખ ના થાય, મને બીક ના લાગે પૈસાની, એટલે તમે મારી દેખતા તમારા ખિસ્સામાંથી કાઢીને પૈસા કેશ બોક્સમાં નાખ્યા હતા અને વેટરે સમજાવેલું. તો કે હા બરાબર યાદ આવ્યું બેન. પછી તમને નોકરી મળી ગયેલી? તો કે હા, એ જ સાંજે મળી ગયેલી. એ પછી હું આગળ વધતી ગઈ અને અત્યારે બેન્કિંગ ફર્મની માલિક છું. કોફી પીધી બધાએ. પછી એણે કાર્ડ કાઢ્યું, કાર્ડ ઉપર લખ્યું કે જો જેક, આ મારો ફર્મનો નંબર છે, 3જી શેરીમાં છે બાજુમાં, તે તું જજે, ત્યાં મારો સેક્રેટરી તને તારા લાયક કામે રાખી લેશે, ભલે વોચમેન તરીકે રાખે, એક બેસવાની જોબ આપે, પણ તને જોબ મળી જશે આજે. ત્યાંથી તને થોડા વધારે ડોલર મળશે. એક એપાર્ટમેન્ટ ભાડે લઈ લેજે, થોડા પૈસા, તારા સારા કપડાં લઈ લેજે, અને આ મારો નંબર છે, ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે મને ફોન કરશે. જે ઠૂઠું મુખ્ય રડવા માંડ્યો કે બેન હું તમારો કયા ભોવે બદલો ચૂકવી શકીશ, બાકી અમારે જેવા ઘરડાને તો કોઈ કામ આવતું જ નથી. ત્યારે ઓલી કહે છે કે તારે બદલો નથી ચૂકવવાનો. ત્યારે પોલીસ ઓફિસર ઊભો થઈને કે બેન થેન્ક યુ વેરી મચ, મને આટલા ઊંડા કામમાં જોડવા બદલ. આજે જેકનો તમે ઉદ્ધાર કરી લીધો, તમે જેક ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. તો કે નહીં, મેં ઉપકાર નથી કર્યો. જેક તો એ જ લણી રહ્યો છે જેણે વાવ્યું હતું. એટલે પ્રેમનું આ છે કે વાવો એ લણે, વાવો એ જે વાવશો એ જ મળશે. અને શું પ્રેમ ન કરી શકે? માનવતા ધર્મનો આ બીજો મુદ્દો છે કે પ્રેમ. પ્રેમ શું ન કરી શકે? પ્રેમ જિંદગી પણ બચાવી શકે, અને પ્રેમ તમને ખુદાની નજીક પણ લઈ જઈ શકે. બંદગી છે પ્રેમ. ટેઝી નામની એક છોકરી હતી, ન્યુયોર્કના એક પરગણામાં રહેતી હતી. એનો 2 વર્ષનો ભાઈ એન્ડ્રુ, એ જ્યારથી ચાલતા શીખ્યો ત્યારે ટેઝી ને એન્ડ્રુ ધબધબાટી આખો દી ઘરમાં કરતા હોય. એની માં 50 વાર માથા ફોડે ત્યારે લેસન કરે, બાકી લેસન ન કરે. હવે આ ધબધબાટીને હસી મજાક મશ્કરીને અચાનક ગ્રહણ લાગી ગયું. એન્ડ્રુને એકવાર ખેંચ આવી. તપાસ કરાવતા ખબર પડી કે એન્ડ્રુને મગજમાં ગાંઠ છે. એટલે ટેઝી ઉદાસ રહેવા માંડી. એક દિવસ બપોરે ટેઝી સ્કૂલેથી આવીને સૂતી હતી, તેણે એની બાજુના રૂમમાંથી મમ્મીનો રડવાનો અવાજ સાંભળ્યો. ટેઝી ઊભી થઈ અને અંદર જઈને જોયો તો એની મા અને બાપ વાત કરતા. બારણાની તિરાડમાંથી જોવા લાગી શું વાત થાય છે. છોકરાઓ જાસૂસ હોય, યાદ રાખવું. તો એની મા એના પપ્પાને કહેતી હતી કે તો આપણો એન્ડ્રુ નહીં સારો થાય. તો સારો થશે, પણ પૈસા નથી આપણી પાસે. જો અહીંયા બહુ બધું સસ્તું છે આપણા દેશમાં. અમેરિકામાં અત્યંત મોંઘું છે. નોર્મલ ડિલિવરીનો ભાવ એ 60 લાખ રૂપિયા છે. સિઝેરિયન કરાવો તો 1 કરોડ ઉપર ભાવ વયો જાય. અને અહીંયા આપણે નાનું મોટું તો સરકાર કરાવી આપે છે. આપણે બહુ નસીબદાર છીએ મેડિકલની દ્રષ્ટિએ. આટલી સારી મેડિકલ સુવિધા દુનિયામાં ક્યાંય નથી. એક બાપ કે આપણે કદાચ ઘર વેચી દેવું પડે અને તોય પૈસા ભેગા નહીં થાય. તો હું કરશું? તો હવે તો આપણા દીકરાને ચમત્કાર જ બચાવી શકીએ. આપણે કોઈ ચમત્કારની આશા રાખીએ. હવે આ છોકરી ટેઝી સાંભળી, ચમત્કારની વાત એના મગજમાં ફીટ બેસી ગઈ. એણે તરત રૂમમાં જઈને પોતાની પીગી બેંક એટલે ઓલો છોકરા બચતનો ગલ્લો હોય ને, હા, બચતનો ગલ્લો એને ઊંધો કર્યો. એમાં $1.13 હતા. એટલે અત્યારના મુજબ આપણે જોઈએ તો 100 રૂપિયા. 100 રૂપિયાનું ચિલ્લર, 8 આના રૂપિયો ને એવું. એણે કોથળી ભર્યું અને પાછલા બાણેથી નીકળી ગઈ. ઘરની નજીક મેડિકલ સ્ટોર હતો, ત્યાં પહોંચી ગઈ. મેડિકલ સ્ટોર એક ભાઈ યારે કોઈ યારે વાત કરતો હતો. ઘણી બધી વાર થઈ, ટેઝી સામે ન જોયું એટલે ટેઝીએ શું કર્યું, બોલો
ચિલ્લર ભરેલી કોથળીઓ ઠક 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 ઓલા કાચ ઉપર કકડાવી. ને ઓલે કહેલા, ભાઈ તું છોકરી હું કામ અવાજ કરે છે? કેટલા વર્ષ પછી મારો ભાઈ શિકાગોથી આવ્યો છે, મને નિરાતે વાત કરવા દે ને. તો કે હું મારા ભાઈ માટે આવી છું. મારો ભાઈ 2 વર્ષનો છે, માંદો છે, અને એના માટે હું ચમત્કાર ખરીદવા આવી છું. ઓલાને રસ પડ્યો. એ નમેન કે શું કીધું બેટા, ફરી વાર કહેતો? તો કે મારો ભાઈ એન્ડ્રુ 2 વર્ષનો છે, નાનો છે, એને મગજમાં કંઈક તકલીફ થઈ છે, અને ડૉક્ટરને મારા પપ્પા અને મમ્મી એવું કહેતા હતા કે કદાચ એને ચમત્કાર જ બચાવી શકશે. તો તમે ચમત્કાર વેચો છો તો મને આપો. થોડો દ્રવી ગયો. એ કે બેટા અમે એવો ચમત્કાર નથી વેચતા. તો ઓલો માણસ, એનો ભાઈ જે શિકાગો થયો તેને એ વાંકો વળ્યો કે બેટા ફરી વાર બોલતો, શું કીધું તે? એણે આ ફરી વાર કીધું. તો જો બેટા, ચમત્કાર ઘણા પ્રકારના આવે. તારા ભાઈને કેવો ચમત્કાર જોઈએ છે? તો કે એને મગજમાં ગાંઠ થઈ છે એવું ડૉક્ટર કહે છે. તો કેમ? તું કેટલા પૈસા લાવી છું? તો કે $1 13 એટલે 100 રૂપિયા. ઓ માય ગોડ! નાના ભાઈને બચાવવાના ચમત્કારની કિંમત જ 100 રૂપિયા છે. વેરી ગુડ, હું તને ચમત્કાર આપીશ. તારા પપ્પા ભાઈ લઈ જા મને. તેજી હાથ પકડીને ઓલાને ઘરે લઈ ગઈ. એણે એના મમ્મી પપ્પા સાથે વાત કરી, અને 8 જ દિવસ પછી 1 પણ પૈસાના ખર્ચ વગર એન્ડ્રુનું મગજનું ઓપરેશન થઈ ગયું. સક્સેસફુલ ઓપરેશન થઈ ગયું. અને એ ડૉક્ટર હતા ડૉક્ટર કાર્લટન આર્મસ્ટ્રોંગ, જે એ સમયના પ્રખ્યાત ન્યુરોસર્જન હતા. એણે જ એની વાત સાંભળી હતી, અને એણે 100 રૂપિયામાં ચમત્કાર કરી દીધો. બીજે દિવસે જ્યારે જમતા જમતા વાત કરતા હતા ને, કે એની મમ્મી છોકરાને નોર્મલ જોઈને રડતા રડતા કે આ ઠીક છે, બચી ગયો, ને આપણે આ ચમત્કાર કેવી રીતે થાત, કેટલું એનો ખર્ચો થાત? તો ટેજી કે 100 રૂપિયા બહુ મોંઘો નથી. આ પ્રેમ ભાઈ માટેનો પ્રેમ, પેલું સમાજ માટેનો પ્રેમ, પોતાને મદદ કરી છે એનો બદલો વાળવા માટેનો પ્રેમ. માનવતાની અંદર બીજાને મદદ કરો, બીજાને પ્રેમ કરો, પણ નિસ્વાર્થ. જો આમાં ક્યાંય કોઈનો સ્વાર્થ નહોતો. મેં જેટલી વાત કરી એમાં કોઈનો સ્વાર્થ જ નથી, પણ પ્રેમ. આ જગતને તારતો ધર્મ છે એ માનવતાનો ધર્મ છે. હવે આપણે ત્રીજા મુદ્દા પર જઈને છીએ, ક્યારેય કોઈનું ખરાબ ના વિચારવું. ક્યારેય ખરાબ ના વિચારવું, ક્યારેય કોઈની ટીકા ન કરવી. કારણ કે આપણા વિચાર એક શક્તિ છે. એ શક્તિને તમે વેડફી નહીં નાખશો કોઈ દિવસ. ક્યારેય કોઈનું ખરાબ નહીં વિચારશો, કારણ કે એ શક્તિ, જો તમે ખરાબ રીતે કોઈનું વિચાર્યું છે ખરાબ, તો એ તમારી ઉપર પણ પાછી આવી શકે. કારણ કે એનર્જી છે. ગરુડ પુરાણની અંદર વિષ્ણુ ભગવાનને નારદજી કે છે, ભગવાન તમે શબ્દો કાઢતા ધ્યાન રાખો, ટીકાના શબ્દો નહીં કાઢો. એ 7 બ્રહ્માંડમાં ફરીને પાછા આવશે, તમારી પર ત્રાટકશે. વિચારો શક્તિ છે. આપણી પાસે લોકભારતી સંસ્થા, મારા મોટા બેન ભણતા ત્યારે એની નોટમાં હું એકવાર એક કાવ્ય વાંચી ગયો હતો. અરે ભાઈ, એ કુદરતનો ન્યાય. પરનું ગુરુ કરતા પહેલા પોતાનું થઈ જાય. અરે ભાઈ, એ કુદરતનો ન્યાય. ઘર આંગણીએ બાવળ વાવે, પોષણ આપી પ્રૌઢ બનાવે, અંતે એના ખરતા કંટક નિજ પગમાં ભોંકાય. અરે ભાઈ, એ કુદરતનો ન્યાય. બાવળ વાવીને કાંટા જ ખાવાનો હોય. કોડિયા ક્યારેક ક્યારેક મળે, પણ એ તો ઢોરને કામના, આપણને નહીં. આજે સાપ કોઈ પાળે તો ડંખ મારવાની શક્યતાઓ ખરી. એ પડોશીને જ કરડે એવું યાદ નહીં રાખે, એવું વિચાર નહીં કરવાનો ક્યારે. આપણને કોઈ દિવસ કરડી શકે. પણ આપણે શું થઈ ગયું છે અત્યારે જીવનમાં? કોકનું ખરાબ જ ઈચ્છવું, કોકનું ખરાબ જ કરવું. આનું કેમ ધનોતું ન જાય? અમે, હું ગામડા મોટો થયો છું. ગામડામાં કેવું હતું કે એક દીકરીનું નક્કી થતું હોય ને સગ પણ, તો અડોશી પડોશમાંથી 2-4 એવા અદેખા હોય ને કે ઓલીને હારું જે નક્કી થવાનું હોય, ત્યાં જઈને આના અવગુણ ગયા આવે કે નહીં કરતા, કુટુંબ આવું છે. એટલે તને કોણે પાણો મૂક્યો હતો? પણ એ જાય ખરા. એટલે બીજાનું ખરાબ કરવું એ આપણી વૃત્તિ થઈ ગઈ છે. એક પતિ પત્ની હતા, બહુ બાંધી, રાતથી બાંધી. જોકે બધાએ પોતાના આસપાસમાં ક્યાંક જોયું છે. અમારા ગામડામાં તો 2-3 એવા કુટુંબો હતા કે સવાર પડે બધા ત્યાં જ ઊભા હોય. રાખે ત્યારે ટીવી ને મોબાઈલ નહોતા, તો મનોરંજનનું શું કરવું? એટલે બાંધતા જ હોય. હવે આવા બાંધોડકા બે પતિ પત્ની હતા, એ એનું ભંડકિયું સાફ કરતા હતા.
એમાંથી એક બાટલો જૂનો દાદાના વખતનો પડ્યો હશે, એ મળ્યો તો પત્ની લેવા ગઈ ને તો ઠેસ આવી, નીચે પડ્યો ને ફૂટી ગયો, તો અંદરથી જીનાત નીકળ્યો. જીન, હવે તમને બધાને ખબર છે જીન 3 વચન આપે. તો જીન કે હું તમને બેયને 3 વચન આપું છું, તમે મને આજે 10,000 વર્ષ પછી છોડાયો છે. ઓલી કે પહેલા હું માંગીશ. એની પત્ની કે વાદળી રહી ને એને પહેલા જ બેસવું હોય. તો કે આ પહેલા તને, પણ એક યાદ રાખજો, જે પહેલું માંગશે એની કરતાં બીજાને 10 ગણું વધારે મળશે. તો ભલે મળે. મને દુનિયાની રૂપાળી સ્ત્રી બનાવી દે. બોલો કે સ્ત્રી કે હવે તારો પતિ હેન્ડસમ બની જશો, તારી કરતાં 10 ગણો વધારે સારો લાગશે. તો ભલે લાગે. જીને દાન કર્યું તો બેયના આમાં ફેરફાર થઈ ગયા. ઓલી તો અદ્ભુત મોડેલ કરતાં ચડી ગઈ બની ગઈ, ઓલો એનથી હેન્ડસમ બની ગયો, નાર્સિસસ જેવો. પછી ઓલી કંઈક મને 1 અબજ રૂપિયા આપી દો. એટલે કોઈ તારા પતિને 10 અબજ રૂપિયા મળશે. જીન કે તો ભલે કાંઈ વાંધો, પણ 1 અબજે મારે ખૂટ્યા નહીં ખૂટે. મેં આખી લિસ્ટ બનાવ્યું છે તો 15-20 હજારનું થઈ જાય છે. આ તો ઘણું વધશે. એટલે જીને એમ કર્યું તો આની પાસે 1 અબજ રૂપિયા આવી ગયા, એની પાસે 10 અબજ આવી ગયા એના પતિ પાસે. પછી હવે ત્રીજું એની પત્ની કે હવે તારે શું જોઈએ છે? તો મને એક હળવો હાર્ટ એટેક આપો. એટલે બીજાનું ખરાબ જ કરવું. ધણી રોયો છે પછી ઓલો 10 અબજની માલિક હતી જાય. એટલે આવું નહીં, ક્યારેય કોઈનું ખરાબ નહીં વિચારશો. એક સ્ત્રી હતી, ગામથી થોડી દૂર રહેતી હતી. કાયમ એક રોટી બનાવે અને પહેલી રોટી આપણે કેમ આપણે ગાયની કૂતરાની કાઢીએ એવી પક્ષીની રોટી બનાવતી કાયમ, અને બારીમાં મૂકે ને પંખીઓ એટલા કલશોર કરતા ખાઈને. અમારા ગામડે હજી આ પ્રથા છે કે બધાની રોટલી બનતી હોય તો પક્ષીઓની 2 રોટલી વધારે બને. હા, એ લોકો બહુ આનંદથી ખાતા, તમને જોવાની મજા આવે. એટલે કાયમ એક મોટી રોટી ઘડી બાજરાની અને ત્યાં મૂકે બારીમાં, એટલે પંખીઓ જાફત ઉડાવે. હવે એક દિવસ અચાનક એવું થયું કે એને રોટી મૂકીને એકદમ કદરૂપો અને મોટી ખૂંદવાળો પાછળ માણસ આવ્યો અને રોટી લઈને હા હસતો કે તમારા સારા કામ તમારી પાસે રહેશે, તમારા ખરાબ કામ તમારી પાસે પાછા આવશે. નહીં, તમારા ખરાબ કામ તમારી જોડે જ રહેશે અને તમારા સારા કામ તમારી પાસે પાછા આવશે. ઓલી બીજી આવો ભયંકર દેખાતો માણસ રોટી લઈને તો જતો રહ્યો. ત્રીજે દિવસે રોટી મૂકવાના સમયે જ ખૂંદો પ્રગટ થાય, રોટી આંચકી લે અને આવા શબ્દો બોલતો જાય કે તમારા ખરાબ કામ તમારી પાસે જ રહેશે, તમારા સારા કામ તમારી પાસે પાછા આવશે. 8 દી, 10 દી, 15 દી, 20 દી ઓલી કંટાળી. પછી દાજ ચડવાની શરૂ થઈ. પહેલાં ઇગ્નોર કરતી હતી, એને અવગણતી હતી, પછી એને દાજ ચડવાની શરૂ થઈ. એને એમ થયું મારો બેટો મફતની રોટી ઉડાડે છે, અટ્ટહાસ્ય કરે છે, મશ્કરી કરે છે, અને પાછો મોટો મહાત્મા એ મને શિખામણી આપતો જાય છે. અને તમે જુઓ, એક વખત એક માણસ ઉપર દાજ ચડાય પછી એની દાજ વધતી જ જાય. આપણને જ્યાં સુધી રિઝોલ્વ ન થાય ને એ વસ્તુ ત્યાં સુધી દાજ ચડતી જ જાય. એટલે એને એક દિવસ કંટાળી નક્કી કર્યું કાલ સવારે તો હું કહું. રાતે પડ્યા વિચાર કર્યો કે ઝેરવાળી રોટી બનાવું, ખુદાનું કામ જ પૂરું કરી દઈએ. એક જ બટકામાં ઉડલી જાય એટલું ઝેર નાખવું છે કે ન રહે બાંસ, ન બચે બાંસુરી. એટલે બીજી દિવસ સવારે વહેલી ઉઠી, વહેલા રોટી બનાવીને એટલું ઝેર નાખ્યું કે એક જ બટકામાં એક ખુદો માણસ પૂરો થઈ શકે. પછી રોટી મૂકીને ચોકી કરતી બેઠી. ચોકી એટલા માટે કે કદાચ પક્ષી ખાઈ જાય તો પક્ષી મરી જાય ને, એને પંખી તો વાના હતા, ખૂંદાને જ પૂરો કરવો હતો. પણ વહેલી હતી એટલે ઓલા માણસ નાવાનો સમય જ ન થયો. એ વાટ જોઈને બેઠી, ત્યાં એને ઓલા વિચાર આવ્યો, એના શબ્દો મગજમાં આવ્યા કે તમારા ખરાબ કામ તમારી પાસે જ રહેશે અને સારા કામ તમારી પાસે પાછા આવશે. 1 વાર, 2 વાર, 3 વખત આવા મગજમાં રિવર્બરેટ થયું. પછી તો પડઘો પડવા માંડ્યો એના મગજમાં કે તમારા ખરાબ કામ તમારી જોડે રહેશે અને સારા કામ તમારી પાસે પાછા આવશે. એટલી કંટાળી ગઈ, એને મનમાં ધ્રાસકો પડ્યો એટલે ઊભા થઈ અંદર ગઈ અને રોટી એણે બાળી નાખી. પછી સરસ રોટી સારી ઘડી સારા લોટની અને પાછી મૂકી ભેગો જ ઓલો ખુદો પ્રગટ થયો એ કે તમારા ખરાબ કામ તમારી જોડે રહેશે અને સારા કામ તમારી પાસે પાછા આવશે. રોટી થેલા નાખીને વયો ગયો.
એટલે સ્ત્રીએ પહેલી વખત એને અવગણ્યો, હશે કોકના પેટમાં અનાજ પડે છે, ભલે લઈ જાઓ. એ દિવસે બપોરે 3 વાગે સ્ત્રીનો દરવાજો પકડ્યો. દરવાજો ખોલ્યો તો એનો જ દીકરો સાવ દુબળો વાળો થઈ ગયેલો, કમાવા ગયેલો 2-3 મહિના પહેલાં. એનાથી આવતો હશે કે માં આજ તો મારી સાથે બહુ વિચિત્ર બન્યું કે મારું બધું ચોરાઈ ગયું અને કેટલાય કિલોમીટર તેઓ ચાલતો ચાલતો આવું છું અને છેલ્લા 2 દિવસથી તો મારી પાસે ખાવાના પૈસા નહોતા વધ્યા. આજે સવારે 10, 11, 12 વાગે તો શું થયું કે મને એવું લાગતું તો હું પડી જઈશ, હું ચાલી જ નહીં શકું, ચક્કર આવતા હતા, અંધારા આવતા હતા. એ જ સમયે માં તો નહીં માને, એક ખૂંધો માણસ મને મળ્યો. એણે મને રોટી આપી અને એવું બોલ્યો કે તમારા ખરાબ કામ તમારી પાસે રહેશે ને સારા કામ તમારી પાછળ આવશે. કે માં બોલ માં, આ ખૂંધાને લીધે જ તે હું આજે એ રોટીને લીધે અહીં પહોંચી શક્યો છું. ઓલી સ્ત્રી બેભાન થઈને પડી ગઈ કે જો ઝેરવાળી રોટી ન બાળી હોત તો એનો દીકરો જ મરી જાત ને. એટલે ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છવું. આપણે નથી જાણતા કે ક્યારે આપણી પર જ આવી જ પડશે, પણ આપણો કેવું બધા થયો છે કે ક્ષમા કરવામાં માનતા જ નથી. બદલો જ લેવાનો, કેમ કરીને બદલો લેવો એ જ આપણી નિયતિ હોય છે ને એ જ આપણી ઈચ્છા હોય છે હંમેશા અંદરની. એક ક્લાસમાં છોકરા ભણતા હશે ને સાહેબ વ્યાકરણ ભણાવતા હતા, તો વ્યાકરણ ભણાવતા એક છોકરો કંઈક બીજાની હળી કરતો હતો. બધા ક્લાસમાં શિક્ષકો છે ને ખબર છે કે આવા 2-5 હોય જ તે કે જે ન ભણે એનો પાછળ બાજુવાળાને ભણવાઈ ગઈ. તો સાહેબ ભણાવતા એની પાસે ગઈને એક ધોળ ઠોકી અને કે ઊભો થાય. એટલે ઊભો થયો, લાલ મોઢું આમ હાથ રાખીને ઊભો થયો. એ કે મેં તને ઝાપટ મારી, આનું ભવિષ્ય કાળ કે તો લોકો રિસેસમાં તમારી હોન્ડામાં હવા નહીં હોય, બદલો જ લેવાનો. સાહેબ હોય તો એની જગ્યાએ. આને બદલે જો ક્ષમા કરતા શીખશું તો આ દુનિયા છે એની કરતાં બહેતર બની જશે. અને ક્ષમા વીરસ્ય ભૂષણમ, એમાં આપણા શાસ્ત્રમાં કીધું છે કે વીર હોય જ ક્ષમા કરી શકે. આપણે આવા વીર બનવાની કોશિશ કરવાની, ભલે થઈ શકે એટલી ક્ષમા કરવાની, પણ ક્ષમા કરતા શીખીએ તો જ આ જગત સારું બનશે. અને માનવતાના ધર્મનું આ એક પાસું પણ છે. દયાનંદ સરસ્વતી, બધાએ નામ તો સાંભળ્યું છે, જેણે આર્ય સમાજની સ્થાપના કરી અને જેણે વેદનું સાચું જ્ઞાન આપણને આપ્યું. એ જ્યારે જોધપુરમાં હતા, એમનું અવસાન અજમેરમાં થયું, પણ જ્યારે જોધપુરની અંદર હતા ને ત્યારે એનો રસોઈયો હતો જગન્નાથ. એણે એને ઝેર પીવડાવ્યું ને સાથે દળેલું કાચ નાખેલો એના દૂધમાં, દળેલો કાચ નાખીને ભરપૂર માત્રામાં ઝેર નાખીને આપ્યું હતું, એટલે ઝેર જલ્દી ફેલાઈ જાય. દયાનંદ સરસ્વતીને પિતાવે ખબર પડી ગઈ કે મને ઝેર આપવામાં છે, એટલે એને સૌથી પહેલાં જગન્નાથને બોલાવ્યો. એ કહી આવો, હાલે આ પૈસા ભરેલી, इसमें રાણી સિક્કા હતા કે રાણી સિક્કા ભરેલી કોથળી છે, તું જલ્દી જોધપુરની હદ છોડી દે, નકર લોકો મારો તો અંત આવી ગયો છે પણ તને જીવવા નહીં દે. પોતાને મારનારને માફ કરે એ માનવતાનો સાચો ધર્મ. આપણે તો મેં કીધું ને ઓલા સાહેબની એક ધોલે આપણે 100 ટોલરેટ નથી કરી શકતા, તો આ કેમ ટોલરેટ કરી શક્યા છે? આ માનવતાની ઉચ્ચતમ પાસું છે. એ ક્યાં સોપાને પહોંચ્યા હશે વિચાર તો કરો. કુંડા નામના કુંભારને ત્યાં ગૌતમ બુદ્ધે છેલ્લું ખાણું લીધું રાતનું. 8 વાગે ભોજન લીધું ને 8:30 પ્રભુને પેટમાં દુઃખ આવ્યું. એટલે એણે પહેલાં પોતાના શિષ્યને બોલાવ્યો કે બધા આજુબાજુ બધાને બોલાવ્યો. બધાને બોલાવી લીધા પછી કીધું જો મારું નિર્વાણ છે, આજે હું જાઉં છું, પણ આનો કોઈ વાંક નથી, આને માફ કરી દેજો, એનું વાંક નથી, મારો સમય પૂરો થશે. નહીંતર શું કરે કે કુંડાને જ માર નાખે બધા, તે કંઈક ખવડાવી દીધું ને ભગવાન વયા ગયા. એટલે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે છેલ્લા વાક્યો એના આપણે કહે છે કે ઓ માય ફાધર પ્લીઝ પાર્ડન ધેમ, દે નો નોટ વોટ આર ધે ડુઈંગ. આ બધા શું કરી લે છે ને ખબર નથી, એ મારા પરમપિતા એને માફ કરશે. આ માફી જ્યારે આપણા વ્યવહારમાં આવશે ને નાનું મોટું કરનારને, ત્યારે આપણે માનવતાના ધર્મનું એક ઉચ્ચતમ પાસું પોતાના વ્યક્તિત્વમાં સ્વીકાર્યું કહેવાશે. એટલે માફ કરતા શીખીએ. નેલ્સન મંડેલા
નેલ્સન મંડેલાનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું છે. દક્ષિણ આફ્રિકાના જે પહેલા કાળા વડાપ્રધાન થયા એ મુખ્ય પ્રધાન. નેલ્સન મંડેલા હેલો નેલ્સન મંડેલા 1962માં એને ગોરી સરકાર, ત્યારે ગોરી સરકાર હતી, આપણે પણ જે બ્રિટિશર રાજ કરતા હતા દક્ષિણ આફ્રિકા પર બ્રિટિશર જ રાજ કરતા હતા, કારણ કે ઉગે ત્યાંથી આત્મે સુધી લોકો જ હતા. નેલ્સન મંડેલાને 1962માં જેલમાં નાખ્યા. 29 વર્ષ 27 વર્ષ એમણે જેલમાં કાપ્યા અને 90માં છૂટ્યા. 90માં છૂટ્યા. 94માં એ દક્ષિણ આફ્રિકાના મુખ્ય વડાપ્રધાન બન્યા, પ્રમુખ, સર્વોચ્ચ પદે બેઠા. એક વખત એ લોકો કાફલો જતો હતો ત્યારે નક્કી કર્યું કે આપણે એક શહેરની અંદર આના રેસ્ટોરન્ટમાં ભોજન લઈએ. તો આખો કાફલો અટક્યો. કારણ કે વડાપ્રધાન યારે કેટલું મોટું હોય, લાવ લશ્કર તો બધાએ જોયું જ હશે. આપણા સાહેબ ક્યારે આવે તો નરેન્દ્ર મોદી સાહેબ આવતા હશે, આગળ ગાડીઓ પાછળ ગાડીઓ, પોલીસ અધિકારીઓ એટલા બધા, આખું લાવ લશ્કર બધા રેસ્ટોરન્ટમાં ગયા અને એ લોકો જમવાની તૈયારી કરી, ઓર્ડર આપ્યો. ત્યાં નેલ્સન મંડેલા જોયું કે સામે એક માણસ બેઠો છે. એ કે પહેલાં માણસને બોલાવો તો. એટલે એ માણસને બોલાવ્યો. એ નજીક આવ્યો કે યસ સર, તો કે અમારી જોડે ભોજન લેવા છે, તમે અમારી જોડે ભોજન લો. એને બેસાડ્યો. પણ એ માણસ ધ્રુજતો હતો આખો. જમવાનું આવ્યું ત્યારે સૂપ પીતા પીતા એના હાથમાંથી ચમચી ધ્રુજતી હતી ને પડી જતી હતી. ઝડપથી ભોજન પતાવીને સાહેબ હું રજા લઉં એમ કહીને ભાગી ગયો. એટલે એના સાથીઓ બધા કે મંડેલાના કે આ માંદો હતો કંઈ, એને કંઈ તકલીફ છે? તો નહીં, એને કાંઈ તકલીફ નથી, એ માંદો પણ નથી. તો કે કોણ હતો? તો હું જ્યારે જેલમાં હતો ત્યારે મારો જેલર હતો. એ મને એટલું મારતો, એટલું બધું મારતો રોજ કે લાકડી તૂટી જાય. પછી એ થાકીને બેસી જતો, હું બેભાન થવાની એની પર નીચે પડી જતો અને હું પાણી માંગતો ત્યારે મને પાણીના ગ્લાસમાં પેશાબ કરી નાખતો. આ જ માણસ મને પાણીના ગ્લાસમાં કાયમ પેશાબ કરી નાખતો. તો કે તોય તમે એને જમવાનું આમંત્રણ આપ્યું, તોય તમને એના માટે નફરત નથી? તમે બદલાની તમને કંઈ ઈચ્છા ન થઈ? તો કે જો એવી ઈચ્છા થાય તો એનામાં મારામાં ફેર છે. તો એ સાબિત જ થઈ જાય કે હજી હું એનો કેદી છું ને મારો જેલર છે. નહીં, એમાંથી મુક્ત થાવ, નફરતમાંથી મુક્ત થવું એ જ સાચો માનવ ધર્મ. નફરતને પોષણ નહીં આપવાનું. એ નેલ્સન મંડેલાને 1993નો નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો હતો. શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ઘણી બધી વાતો કરી આપણે, ગરમી ઘણી બધી છે. છેલ્લે થોડી વાત કરજો. એક તો હંમેશા બધાનો આભાર માનજો, આભાર માનતા શીખજો. ગ્રેટિટ્યુડ જેને અંગ્રેજીમાં કહે છે કે તમારું નાનામાં નાનું કામ કર્યું હોય પણ એને માફ કરશો. મારા બાપુજી જેણે છાપા વેચતા ત્યારે 10 રૂપિયા આપ્યા હોય ને એનો પણ મેં કોઈ દિવસ પૈસો નથી લીધો મારા ક્લિનિકમાં. એમ બધાને યાદ રાખજો, આભાર માનજો, એ લોકોનો આભાર માનજો કે એના લીધે ત્યારે આપણે ટકી ગયા હતા. આભાર માનતા શીખશો. અને છેલ્લી વાત તમને જે કરવાની છે મારે એ છે શ્રદ્ધા, ઈશ્વર ઉપરની શ્રદ્ધા. યાદ રાખજો, હું ક્યારેય ઈશ્વર એટલે ભગવાન, અલ્લાહ, ગોડ, અશોજસ્ત્રુષ્ટ, વાહેગુરુ એવું કશું જ નથી કહેતો. મારા માટે ઈશ્વર એટલે આખા સૃષ્ટિમાં દરેકને સ્પર્શન કરાવતી અને ટકાવી રાખતું ચૈતન્ય તત્વ. એ ચૈતન્ય તત્વ છે, એમાં શ્રદ્ધા રાખજો. એ શ્રદ્ધાથી ટકી જવાશે, એ શ્રદ્ધાથી તરી જવાશે. આપણને ઘણીવાર એવું થાય કે ઈશ્વર હોય ખરો, પણ હોય, આપણને અનુભવ ન થાય ત્યાંથી આપણે માનતા નથી હોતા. શહેરમાં ઉછરેલાને કાંટો શું વાગે, ગામડામાં જાય ત્યાં સુધી ન ખબર પડે. એટલી કાંટો વાગો શું, એમ ઈશ્વર હોવું શું, એ પણ આપણે અનુભવવું પડે. એક ગામમાં એક નાસ્તિક કુટુંબ રહેતો હતો અને ગામથી દૂર ફાર્મ હાઉસમાં રહેતું હતું. પરદેશની વાત છે. એને 5 વર્ષની દીકરી, સંપૂર્ણ નાસ્તિક, માને બાપ, એટલે ઘરમાં ભગવાન નહીં, ઈશ્વરની વાત નહીં, ઈસુ ખ્રિસ્તની વાત નહીં, ચર્ચની વાત નહીં, ફરિશ્તાઓની વાત નહીં, કશી વાત નહીં, કોઈ દી ન સાંભળી હોય. એક રાતે શું થયું કે માણસ અને એની સ્ત્રી વચ્ચે ઝઘડો થઈ ગયો. સ્ત્રી પુરુષો લગ્ન થાય પછી 1-2 વર્ષ પછી
પ્રેમ કરે કે ન કરે પણ ઝઘડો જ કરતા છે. તમે જોજો. એટલે ઝઘડો થઈ ગયો, અને ઝઘડો એટલી હદે વધી ગયો. પરદેશમાં તો ગન કલ્ચર છે, બધાને ખબર છે. અમેરિકામાં તો ઓલા માણસ એની સ્ત્રીના છાતીમાં ધાડ 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 3 ગોળી મારી નાખી, પછી પોતે આપઘાત કરી મરી ગયો. 2 મરી ગયા. હવે આ લોકો તો ગામથી બહુ દૂર રહેતા હતા, તો છેક ગામને તો છેક સવારે ખબર પડી. ઓલો દૂધવાળો આવ્યો ત્યારે ખબર પડી કે આ તો ભાઈ મરી ગયા છે. છોકરી એકલી પેટી રોવે છે. એટલે ગામે નક્કી કર્યું કે હવે છોકરીનું શું કરવું. એના સગાવાલાની કોઈને ખબર નહીં, ક્યાં રહેતા હતા ને ક્યાંથી હતા. પરદેશમાં આપણે જેવું નથી, કાકા ને મામા ને એના કાકા ને એના મામા બધું નીકળે. ને તો કાંઈ ન નીકળે, કારણ કે જન્મ્યો હોય ક્યાંક ને રહેતો હોય ક્યાંક. એટલે ચર્ચને દીકરીને સોંપી દેવા હોય 5 વર્ષની. એ છોકરીનું માસૂમ મોઢું જોઈને ફાધર બોલ્યા કે હે ભગવાન, હે ફાધર ઈસુ, તારી કૃપાથી આવા ફૂલડા શું કામ વંચિત રહી જતા છે? આનો શું ગુનો છે કે એની આવા દિવસો આવ્યા? એટલી વારમાં ત્યાં બીજા છોકરાઓ ફાધર પાસે પહેલી વખત આવ્યા એ વર્ષના. એટલે ફાધરે બધાને ઊભા રાખ્યા, જોડ્યા, દીકરીને ઊભી રાખી, અને સાઈડમાં ભીત ઉપર ઈસુ ખ્રિસ્તનો ફોટો દોરેલો હતો, ચિત્ર દોરેલું હતું. એટલે ફાધરે એ લોકોને દીકરીને હળવી કરવા કીધું, બેટા કોઈ જાણે છે કે આ કોણ છે? છોકરી બોલી કે મને ખબર છે કોણ છે. અને ફાધરને નવાઈ લાગી કે જેણે ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું નથી, ટોટલી નાસ્તિક કુટુંબમાં જે મોટી થઈ છે, જેને ભગવાન શું છે ખબર નથી, તો પછી આ છોકરી કેવી રીતે ઓળખે? કે એના કુટુંબના કોઈ વ્યક્તિને જોયા હશે એટલે એમ જ કહેતી હશે. એટલે કે બેટા બોલ જોઈ, તું કેવી રીતે ઓળખે આને? તો કે મારા પપ્પાએ મારી માને પોતાને ગોળી મારીને. ત્યારે આ માણસ મારી બાજુમાં આવી ગયો, ઊભો રહી ગયો હતો, અને આખી રાત મારી જોડે બેઠો હતો. આ માણસ આખી રાત મારી જોડે બેઠો હતો, ઈસુ ખ્રિસ્ત. ત્યારે ફાધરને લાગ્યું કે નાનું છોકરું નહીં, પોતે ભગવાનની કૃપાથી વંચિત છે, એની ઉપર તો મહેરબાન છે. એટલે ઈશ્વર હોય એની પર શ્રદ્ધા રાખજો. એ ગમે તે કરી શકે. ઇંગ્લિશમાં એના માટે 3 શબ્દ છે: ઓમનીપોટન્ટ, બધું કરી શકે; ઓમનિસન્સ, બધું જાણતો હોય; અને ઓમની પ્રેઝન્ટ, બધે જ હાજર હોય. કણ કણમાં ગમે તે ક્ષણે ઈશ્વર તો હોય જ તે. આજે આપણે બોલીએ છીએ તે સાંભળતો જ હશે અહીંથી. અને ઓમનીપોટન્ટ શબ્દ પર મારે થોડું કહેવું છે. ઓમનીપોટન્ટ એટલે સર્વશક્તિમાન, બધું કરી શકે. આપણને એમ થાય કે બધું કરી શકે, તો હું એમ કહીશ કે હા, બધું કરી શકે. ઈસવીસન પૂર્વે 3102માં 18મી ફેબ્રુઆરી કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થયું. કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થયું પહેલાં ધૃતરાષ્ટ્રે શું કર્યું કે ઉત્તમમાં ઉત્તમ ગણાતા જ્યોતિષને બોલાવ્યા કે કયા પ્રહારમાં યુદ્ધ કરીએ તો કૌરવો જીતે. અને જ્યોતિષે બધું ગ્રહનો બધો સમય કાઢી આપ્યો કે આ પ્રહારમાં જો યુદ્ધ શરૂ થશે ને તો કૌરવોની જીત નિશ્ચિત છે ને પાંડવોની હાર નિશ્ચિત છે. તો ભલે એ સમય કરો. અને એ જ પ્રહરમાં એ જ સમયે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું. 8મો દિવસ થયો. ધૃતરાષ્ટ્રે જોયું કે અડધા કૌરવો ખાલી થઈ ગયા. જ્યોતિષી કહેતા હતા કે આમાં તો કોઈ ગ્રહોની દશા ને ગ્રહોની બધી સ્થિતિ એવી છે કે અમે જીતી જશું, તો હારવા માંડ્યા. ત્યારે પાછો બોલાવે જ્યોતિષીને. કેમ ભાઈ? તે કીધું હતું કે ગ્રહોની દશા ને ગ્રહોની પરિસ્થિતિ એવી છે કે કૌરવોની હાર કોઈ દિવસ થાય જ નહીં, એ લોકોની જીત જ નિશ્ચિત છે. તો કે માફ કરજો ધૃતરાષ્ટ્ર મહારાજ, પણ કોઈક એવું ત્યાં છે કે જે ગ્રહોની દશા બદલી ગયું છે. એ સુદર્શનધારી એ હાજર હતા. ઓમનીપોટન્ટ એટલે વિશ્વાસ રાખજો, એ તમને ક્યારેય નિરાશ નહીં થવા દે. અને બાળકો, મોટા મોટા અને વાત કરીને બાળકોને જ કહું છું કે તમે એટલા સારા બનજો કે અત્યારે દુનિયા જેવી છે એવી, પણ તમે મોટા થાવ ત્યારે દુનિયા સારી હોય. અત્યારે તો છાપું ખોલાતું નથી, આપણે બધાને ખબર હશે. પહેલું ને છેલ્લું પાનું તો વાંચી શકાતું નથી, એટલું બધું ભયંકર હોય છે. મરશિયાનું મેગેઝિન હોય એવું લાગે આપણને, એવા છાપા થઈ ગયા છે. પણ તમે મોટા થાવ ત્યારે એવું કરજો કે દુનિયા કંઈક વધારે સારી બને. એક માણસ મરીને યમરાજા સામે ઊભો રાખવામાં આવ્યો. યમરાજાએ ચોપડો ચિત્રગુપ્તભાઈ વંચાવડાવ્યો હતો કે એક એને પુણ્ય છે, એના બાકી બધા પાપ છે, પણ એક પુણ્ય છે એટલે એ કે એટલી એની ઈચ્છા પૂરી કરવી એવું લખ્યું છે.
એટલે કે બોલ તારી ઈચ્છા શું છે યમરાજ કે? તો કે મારે વિષ્ણુ ભગવાન હારે વાત કરવી છે. તો કે એ શક્ય ન બને, ખરો માણસ છો? અલા યમલોકમાંથી વૈકુંઠનો કોઈ કનેક્શન જ નથી. તો કેમ તમને જ જાતા કોઈથી ભગવાન પાસે? તો પણ આ શક્ય નથી. પાપી જીવો માટે વિષ્ણુ ભગવાનને મળવું શક્ય જ નથી. તો હું કામ લખ્યું કે એક મારી ઈચ્છા પૂરી કરવી? ગોઠવો કંઈક. અમારે પૃથ્વી પર તો બધું ગોઠવી દેતા અમે, નો આવે એવો કાયદો બનાવી નાખતા. તો તમે અહીં કંઈક ગોઠવો. એટલે યમરાજ મૂંઝાણા. વિષ્ણુ ભગવાનને મેસેજ મોકલ્યો કે ભાઈ હું કરું, આ એક માણસ આવો છે, જિદ્દી છે, ઈચ્છા પૂરી કરવી પડે એમ છે, કારણ કે આપણે બંધાયેલા છીએ. તો શું કરું? વૈકુંઠમાં લઈને આવું? તો વિષ્ણુ ભગવાનનો સીધો કોન્ટેક્ટ ન થાય એટલે એને દ્વારપાળને ફોન કર્યો હશે. એટલે દ્વારપાળ કે લઈને આવો, હું વિચારું કંઈક. ઓલા પેલા 2020 એવું કંઈક પિક્ચર હતું, બેબી પિક્ચરમાં નહીં, ઓલો વચ્ચે ક્લાર્ક બેઠો હોય, બધું મીટિંગ એ નક્કી કરાવે, એમ ઓલો નક્કી કરાવે. એટલે આને કહેતો કે બેસી જા પાડા પર પાછળ, હાલ ભાઈ શું કરે? એટલે એને પાડા પર બેહાડીને વૈકુંઠમાં ઉપડ્યા. વૈકુંઠમાં પહોંચ્યા એટલે ઓલો દ્વારપાળ કે ભાઈ જો પ્રભુ તો ક્ષીરસાગરમાં નિદ્રામાં છે, એને ન ઉઠાડે અત્યારે. તો ઓલો કે ન ઉઠાડે મને લાવ્યા હું કામ? તો દબાટી બોલાવી. હવે આ ખબર નહીં કોઈ રાજકીય પક્ષનો સભ્ય હશે, ગમે તે હશે, ઊંચેથી જ બોલે. એને એમ થાય કે બૂમો બૂમને રાડારાડી કરવાથી જ કામ થાય. એટલે જોરથી માંડ્યો બોલવા. તો પ્રભુની ઊંઘ ડિસ્ટર્બ થઈ અંદર. પ્રભુ બહાર આવ્યા કે હું છે એલા? તો કે પ્રણામ પ્રભુ. તો પ્રણામ, બોલ શું છે? તો તમે કોઈથી પૃથ્વીના છાપા વાંચ્યા છે? રોજ બળાત્કાર, રોજ ખૂન, રોજ હત્યા, રોજ ભ્રષ્ટાચાર, રોજ મોટા સ્કેન્ડલ. તમે શું કરો છો? તમે જ કહી ગયા હતા કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારતું અભ્યુદાનામ ધર્મસ્ય તદાત્માનામ સુજામહ્યમ પરિત્રાણાય સાધુનઃ વિનાશાય સતિષ્ઠિતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો કેમ નથી આવતા? અરે આવતા નથી તો કાંઈ નહીં, તમે તો નિંદ્રામાં હશો, પણ તમે મોકલતા કેમ નથી કોઈને? કોઈને એવું મોકલો કે જે ધરતીને સરખી કરી શકે. એ તો ભગવાન હસવા માંડ્યા. તો કે હસો છો? હું આટલી ગંભીર વાત કરું છું ને, કેમ કોઈ નથી મોકલતા? ત્યારે ભગવાન એવું કહે છે કે મેં તને જ મોકલ્યો હતો. તે શું કર્યું? તે શું કર્યું? તને ધરતીને સારી કરવા માટે જ મોકલ્યો હતો. તું જો તારા કર્મ જો, મને મળવા સિવાય તારી પાસે બીજું કોઈ પુણ્યનું ભાતું છે ખરું? એટલે ભાઈ બહેનો, દીકરા દીકરીઓ, તમે એવા બનજો કે ત્યારે આપણને ભગવાન જઈને પૂછે કે તે શું કર્યું, તો આપણે વર્ણન કરી શકીએ. આપણે નીચું જોઈને ઉભા રહીને એવા સરસ બનજો, માનવતાનો ધર્મ અપનાવજો. મને શાંતિથી સાંભળે એના માટે આભાર. નમસ્તે. વાહ, ખૂબ ખૂબ સરસ. બધાને મંત્રમુગ્ધ કર્યા. હવે આપણે